કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ જાહેર નિવેદન આપી પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રના આક્ષેપને ફગાવ્યા છે। કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાની કાર્યમુદત પૂર્ણ થવા નજીક છે, ત્યારે તેમણે જાહેર નિવેદન આપીને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપોનો દૃઢતાપૂર્વક જવાબ આપ્યો છે। તેમણે જણાવ્યું છે કે વિકાસલક્ષી કાર્યોમાં અવરોધ ઊભા કરવા ખોટી અરજીઓ થઈ રહી છે। પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નગરના હિત માટે પારદર્શક અને નિષ્પક્ષ રીતે કામ કરવામાં આવ્યું છે। પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે વિકાસને પ્રાથમિકતા આપી શહેરના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને ગતિ આપી છે। રાજકીય લાભ મેળવવા માટે નગરપાલિકાની છબી ખરાબ કરવાનો પ્રયાસ દુર્ભાગ્યપૂર્ણ છે। એમણે વધુમાં ઉમેર્યું કે તાજેતરમાં અંબાવાડી વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત બગીચામાં મહાબલી હનુમાનજી મહારાજની મૂર્તિ સ્થાપના બાદ સિંહાસન આસપાસ લગાવવામાં આવેલ માર્બલમાં ટેકનિકલ ખામી જણાતા તાત્કાલિક કારીગરો દ્વારા યોગ્ય રીતે સુધારવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। હકીકત જાણ્યા વગર કરવામાં આવેલા આક્ષેપો માત્ર રાજકીય હેતુસર છે, જેનું તેમણે ખંડન કર્યું। મેહુલભાઈ ગોંડલિયા તેમના સાદગીભર્યા સ્વભાવ, પારદર્શક વહીવટ અને દૃઢ નેતૃત્વ માટે જાણીતા છે। તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં અનેક વિકાસ કાર્યોને નવી દિશા મળી છે। નગરહિતને સર્વોપરી રાખીને તેઓ સતત જનસેવામાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા રહ્યા છે। હાલમાં નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થવા સાથે આવનારી સામાન્ય ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, પરંતુ શહેરના વિકાસ માટે મેહુલભાઈ ગોંડલિયાનો દૃઢ અભિગમ સ્પષ્ટ રીતે સામે આવ્યો છે। હવે 2 દિવસ ત્યાં જે ઓડિયો વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે એ સનાતન ધર્મને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રમુખ જે ખોટી વાતો કરે છે કે સિંહાસન ખંડિત થઈ ગયું છે। હકીકતમાં એવું કંઈ ખંડિત થયું નથી। અમારી સાથે કારીગર પણ છે અને એ એક લાદીમાં એર રહી ગયો હતો, એટલે એ કારીગરને હું જોવા આવ્યો એટલે કારીગરને કીધું કે ભાઈ આ કોઈ માથે પડે, એટલે અમે હાથે ઉતારી લીધું છે અને એ લોકોએ ખોટો વિષય ઊભો કરી અને એના ખોટા ફોટા પાડી અને જે આ સનાતન ધર્મને બદનામ કરવાનું એનું આ કાવતરું છે। કઈ રીતના આખું હતું, શું કહેશો એ બાબતે? હવે આમાં તો જો હવે આપણે તો કામ વગર ક્યાંય બોલતા નથી, આનું આ હનુમાન બાપાની સાક્ષી આ સનાતન સત્ય છે। કેશોદની 1 લાખ વસ્તીનો એક પૂર્વ નગરપાલિકાના પ્રમુખનો છોકરો જે જયચંદ જ કહેવાય, જેણે રાજકારણની એવી છેલ્લી કક્ષા ઉપર લઈ આવ્યા કે આજની આ કેશોદના રાજકારણ વચ્ચે હનુમાન બાપાને પણ લઈ આવ્યા છે। હું પ્રમુખ થયો અને મારા એના સિવાયના જો કોઈ પ્રમુખ થાય તો આ લોકો કેશોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો છોકરો ખોટી અરજીઓ કરાવી, ખોટું ગમે ત્યાં સોશિયલ મીડિયામાં કે મુકાવી અને પોતાનું એક સ્થાન ખોટી રીતે ઊભું કરવા માટે નગરપાલિકા ઉપર દબાણ કરે છે। અને આ ભાઈ જે આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે એની એરે આ પૂર્વ નગરપાલિકાનો પ્રમુખનો છોકરો કાયદેસરની રીતે સંડોવાઈ ગયેલો છે। એની દુકાને બે કલાક મિટિંગ થાય છે, એની વાડીએ પણ આ ભાઈ ત્યાં જાય છે, ત્યાં પણ અનેકવાર મિટિંગ થાય છે અને ખોટે રીતે પાર્ટીમાં જ રહીને પાર્ટીને નુકસાની કરવાની આ વાત છે। અનિરુદ્ધ સિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।